નિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, નિખિલ હેય પ્રત્યનીક, સમસ્ત કલ્યાણ ગુણાકર સર્વેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોચ્ચ તીર્થક્ષેત્ર શ્રી વડતાલ ધામની શિકાગો ખાતેની આ સરસ મજાની સભા, એની અંદર સૌ ભક્તોને સંકલ્પ પૂર્ણ કરતા એવા સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ ઇત્યાદિક ભગવત સ્વરૂપોના ચરણોમાં સૌથી પહેલાં વંદન કરીશું. આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત આપણા મંદિરમાં જેમને ઘણાએ વર્ષો સુધી સેવા કરી છે એવા અમારા વડીલ ગુરુબંધુ સદગુરુ શાસ્ત્રી ભક્તિ સ્વરૂપદાસજી સ્વામી, ઠાકોરજીની સેવા કરીને ભગવાનને લાડ લડાવતા એવા વિદ્વાન સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત વિદ્વાન સદગુરુ સ્વામી શ્રી ભક્તિ સંભવદાસજી સ્વામી, વિદ્વાન સદગુરુ શાસ્ત્રી હરિ સ્વરૂપદાસજી સ્વામી અને આપ ભગવાન શ્રી હરિના સૌ લાડીલા હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? આપણે મુંબઈમાં છીએ કે શિકાગોમાં છીએ? અમારા મુંબઈના એક હરિભગત આવ્યા છે. ખાસ કરીને આજે કયો દિવસ આપણે ઉજવીએ છીએ? આજે પૂર્ણિમા છે કે તૃતીયા છે? તો પછી પૂર્ણિમા એટલે પૂનમ નો કહેવાય? બહુ સરસ મજાનો ગુરુ પૂર્ણિમાનું એક પર્વ એ ભારતીય સનાતન ધર્મમાં ઉજવાય છે. શા માટે ઉજવાય છે?
એના અનેક મર્મ છે. તમે ગુરુ પૂર્ણિમા વિશે શું સમજો છો? એ સૌથી પહેલાં પોતાના મનમાં તપાસ કરવો જોઈએ. આજે ચારે બાજુ જો દ્રષ્ટિપાત કરીએ તો ગુરુ પૂર્ણિમાનું પર્વ એ ગુરુ પૂજન એટલે કે ભગવાન વેદ વ્યાસજી એમના પૂજન તરીકે ઓળખાય છે, એમની સ્મૃતિમાં ઓળખાય છે. દુનિયામાં માણસ જન્મે અને એનું મૃત્યુ થાય ત્યાં સુધી એ વ્યક્તિ ઉપર અનેક વસ્તુઓનું કર્જ રહેલું છે. ઘણું બધું ઋણ અદા કરવું પડે છે. જન્મ કોને આપ્યો? ભગવાને આપ્યો. જો આપણા મનથી આપણે જન્મ ધારણ કરી શકતા હોત તો ક્યાં ધારણ કર્યો હોત બધાય જન્મ? બિલ ગેટ્સના ઘરે નો આવ્યા હોત? ક્યાં ખોટ હતી? પણ આપણા હાથની વાત નથી. ભગવાનનું એક ઋણ છે કે આ ધરતી ઉપર ભગવાને જન્મ આપ્યો, એમાં પણ સારું શરીર ભગવાને આપ્યું, 2 હાથ 2 પગ, જમી શકે, ટેસ્ટ આવે એવી જીભ. જે કોઈને પૂછો માંદા માણસને કે ખાતી વખતે ટેસ્ટ ના આવે તો કેવું લાગે? અને સારો મસ્ત હૃષ્ટપુષ્ટ માણસ હોય, જમવા બેસે, સેજ પણ મીઠું ઓછું હોય એટલે બાપુ શું થાય? મીઠું લાવ, અથાણું લાવ, લીંબુ લાવ, કેટલું આવે? તો ભગવાને આપેલું સારસ મજાનું શરીર ઋણ કોનું છે? ભગવાનનો છે. એના સિવાય ખાવાની પીવાની રીતો એ શીખવાડી કોણે? માતા પિતાએ શીખવાડી કે બેટા આ રીતે 5 આંગળીથી ખાવું જોઈએ. તમે બધા ચમચીથી ખાવ તો નૂડલ્સમાં ચમચી આ રીતે ગોળ ગોળ ફેરવીને પછી ખાવી જોઈએ, એવું શીખવાડનારું તો કોઈ હોય ને. તો એ એક ઋણ અદા કરવાનું હોય માતા પિતા. આ તો ભૌતિક જગતની વાતો થઈ, શિક્ષણ ઇત્યાદિક. પરંતુ એના સિવાય સૌથી મહત્વની વાત કે માણસ જન્મે અને મૃત્યુ થાય એના પછીની જીવાત્માની એક ગતિ એટલે કે મોક્ષ ગતિ એ પ્રાપ્ત કરાવી શકે એવું કોણ છે? સંત ગુરુ છે. તો સંત ગુરુ એમનું ઋણ અદા કરવાનો દિવસ એટલે કયો દિવસ છે? ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. એક આધ્યાત્મિક શક્તિ જે સંત ગુરુ પાસે હોય, એવા સંત ગુરુ ઉપદેશના માધ્યમથી આપણને ભગવાન સુધી પહોંચાડે છે. નહીં તો દુનિયામાં કેટલા બધા માણસો છે. અમેરિકાનું થર્ડ લાર્જેસ્ટ સિટી એ શિકાગો કહેવાય છે પોપ્યુલેશનની દ્રષ્ટિએ. તો કેટલા લોકો આજે શું કરતા હશે આપણે ખબર નથી. વીકેન્ડમાં અહીંયા જેટલા ઉપસ્થિત છે એનો અર્થ એ થયો કે ભગવાનની સાથે જોડાયા, ભગવાનની સાથે જોડનારા કોઈ સંત એ આપણને પકડી રાખે છે કે મોક્ષ માર્ગી થવું હોય તો આધ્યાત્મિક શક્તિઓ, આધ્યાત્મિક ભક્તિ એના તરફ જવું પડશે. અને ખરેખર એક વાત કહીએ તો આપણા મંદિરમાં રહેતા સંતો દર રવિવારે આપણને સત્સંગ કરાવીને એ માધ્યમથી ભગવાનની સાથે જોડી રાખે છે. તો એ ઋણ અદા કરવાનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગુરુ પાસેથી આજે એવો કોઈક આદેશ, એવો કોઈક સિદ્ધાંત સ્વીકાર કરવાનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. હું તમને એક પ્રશ્ન પૂછું તો ગુરુ એટલે શું? બોલો, કોણ બોલશે? ગુરુ એટલે શું? માર્ગદર્શન આપે ગુરુ. ભાઈ નીચેમાંથી કોઈને કંઈ કહેવું છે? ધીરેનભાઈ, ભગવાનની ઓળખ કરાવે એ ગુરુ. ઓકે, બીજા કોઈને કંઈ? ભગવાન સુધી લઈ જાય એ તપનભાઈ. તો ગુરુ
એટલે શું? સૌથી પહેલાં તો એના 4 અર્થ આપણે જોઈએ. ગુરુ શબ્દના અર્થ યાદ રાખજો. ગૃણાતિ બ્રહ્મતત્વમ ઉપદિશતિ ઇતિ ગુરુહુ, એટલે કે જે બ્રહ્મતત્વનો બોધ કરે એને ગુરુ કહેવાય. બ્રહ્મતત્વનો બોધ એટલે બ્રહ્મ સુધી પહોંચાડવા માટેનો જે ઉપદેશ આપે એને ગુરુ કહેવાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવેલી છે. બ્રહ્મતત્વનો ઉપદેશ એટલે શું? કે જ્યારે કોઈ મુમુક્ષુ જીવાત્મા એ સંતનો યોગ થાય, સંતની પાસે આવે અને ત્યારે સંત એને ભગવાનનો ઉપદેશ આપે, પંચવર્તમાનનો ઉપદેશ આપે, એ ગળામાં કંઠી ધારણ કરે ત્યારે બ્રહ્મતત્વનો ઉપદેશ કર્યો કહેવાય. ઘણા બધા તમે પરિચિત છો વર્ષોથી કે ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી જ્યારે અહીંયા રહેતા ત્યારે જે કોઈ નવો આવે તો એને બેસાડે, કલાકો સુધી બેસાડે. કોઈ બેઠા છો આમાંથી? લગભગ બધા જ બેઠા છે. આ શરદ કાકા તો અવારનવાર યાદ કરતા હોય કે 2-3 કલાક સુધી ગુરુ પાસે બેસીએ તોય ખબર પડતી નથી સમય કેમ જાય. તો આવો ઉપદેશ આપીને પછી એને ભગવાનના માર્ગે જોડતા હોય. અહીંની વાત જ નહીં, આજે ખરેખર જે પ્રદેશમાં, જે જગ્યામાં સત્સંગનું પ્રમાણ ખૂબ ઓછું હોય એવા પ્રદેશમાં જઈને કલાકો સુધી સત્સંગ કરાવીને એને ભગવાનના માર્ગે લગાડેલા હોય એને કહેવાય બ્રહ્મતત્વનો ઉપદેશ. અને એવા આજે સંતો એ ભગવાન સુધી પહોંચાડવાનું એક કાર્ય કરતા હોય એટલે એમને ગુરુ કહેવાય છે. બીજો ગુરુ શબ્દનો અર્થ થાય છે ગિરતિ ગિલતિ શિષ્યસ્ય અવિદ્યાબંધનમ ઇતિ ગુરુહુ. એક ગૃહ નિગરણે એવી એક ફોર્મ્યુલા ધાતુ છે જે શિષ્યના અજ્ઞાન બંધનને કાપી નાખે છે, ગળી જાય છે, એને શું કહેવાય છે? ગુરુ કહેવાય છે. હવે શિષ્યનું અજ્ઞાન જે કાપી નાખે એને શું કહેવાય? ગુરુ કહેવાય. પણ અજ્ઞાન શિષ્યને છે એવી સમજ ગુરુમાં જો જ્ઞાન હોય તો આવે. ગુરુ જ અજ્ઞાની હોય તો આ બહુ મહત્વની વસ્તુ છે. અજ્ઞાન અને જ્ઞાન આ પારદર્શિકતા એ ભક્તને સમજાય એવી યોગ્યતા તો ભક્તમાં અવશ્ય હોવી જ જોઈએ. ઘણી વખત પેલા સ્ટેડિયમમાં મોટા મોટા ફોકસ મૂકેલા હોય, તમે બધાએ જોયા છે. તો એની આજુબાજુ પેલા જીવડા ફરતા હોય, એ જીવડા એની તરફ આકર્ષાય તો ખરું, પણ તરત એની સાથે ચોટે એટલે પાછું બળીને ખાક થઈ જાય. તો એવા ચમકાટ નહીં, પરંતુ જે શિષ્યનું અજ્ઞાન હોય એને કાપી નાખે એને ગુરુ કહેવાય છે. ત્રીજો અર્થ કર્યો છે ગિરતિ શિષ્યસ્ય દક્ષિણ કર્ણે મંત્રામૃતમ સિંચતી ઇતિ ગુરુહુ. અહીંયા ગૃહ સેચન એક ધાતુ છે કે જે શિષ્યના જમણા કાનમાં મંત્ર આપીને એને ભગવાન સુધી પહોંચાડે છે, અમૃતનું સિંચન કરે છે, એને શું કહેવાય છે? ગુરુ કહેવાય છે. એ મંત્ર કાનમાં કોણ આપે છે? આચાર્ય મહારાજ આપે છે. એ મંત્ર જ્યારે આચાર્ય મહારાજ આપે ત્યારે મંત્ર ધ્યાનમાં રાખીને એ મંત્રની માળા કરીને પછી ભગવાન સુધી પહોંચે એ ગુરુ કહેવાય છે. અને ચોથો ગુરુ શબ્દનો અર્થ કર્યો ગુરુહુ ગુઢરતો ભવતી ગુઢમ રવતી ઇતિવા ગુરુહુ. ગૃહ્યાર્થે એવો એક ધાતુ છે. તો જેમની ઉક્તિ ગૂઢ છે, જે ગૂઢ તત્વનો ઉપદેશ કરે છે એને ગુરુ કહેવાય છે. વચનામૃત ગ્રંથમાં મહારાજે આપેલો ઉપદેશ એ સામાન્ય વ્યક્તિ માટે ખૂબ સહેલો છે,
પરંતુ જે તત્વજ્ઞાનના જાણનારા છે એના માટે અતિશય કઠણ છે. એક નાનકડું તમે વચનામૃત લ્યો, પણ એક એક શબ્દ ઉપર જો વિચાર કરો ને તો પણ ગોથા ખાઈ જવાય એટલો ઉપદેશ એની અંદર મહારાજે આપેલો છે. તો એવા ગૂઢ તત્વો એ કોણ સમજાવી શકે? જે ગુરુ હોય, જે ગૂઢ તત્વના જાણકાર હોય એ જ આપણને સમજાવી શકે. થોડાક વર્ષો પહેલાં કોરોનાની અંદર ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, જેમણે આપણા મંદિરનું નિર્માણ કરેલું છે, એમને કોરોનાના સમયમાં એક બુક લખેલી છે, તમે બધાએ વાંચી છે. શું નામ છે એનું? પરબ્રહ્મ તત્વચિંતન. અહીંયા છે, કોઈને વાંચવું હોય તો કહેજો, આપીશું બધાને. તો એ બુકની અંદર વચનામૃતના ગૂઢ રહસ્યો એને અનેક શાસ્ત્રોના પ્રમાણો સાથે બતાવવામાં આવેલા છે. હવે શાસ્ત્રોના પ્રમાણનો આધાર લેવો એનાથી તત્વની પુષ્ટિ થતી હોય છે. એ શાસ્ત્રના જ્ઞાતા હોય એ જ તત્વની પુષ્ટિ કરી શકે છે. તમે બધા સિનિયર સિટીઝન બેઠા છો, અહીંયા નીચે આઈટી વાળા બેઠા છે, અભિષેક છે, આ મયંકભાઈ છે, જનકભાઈ છે, આ તપનભાઈ છે, બધા. હવે તમને મોબાઈલમાં ઓછી ખબર પડતી હોય કદાચ, ચાલો ને આમ કરીને તમે કંઈક ખબર નથી પડતી આ કેમ થઈ ગયું, પણ તરત જ આ બધા શું કરશે? આમાં બાપુ શું કરશો તમે? હા, આ એપલનો છે એટલે આની અંદર કયું સોફ્ટવેર યુઝ કરવું પડે? આ એન્ડ્રોઈડ છે એટલે આમાં કયું યુઝ કરવું પડે? તમે જાણકાર છો એટલે તમે કરી શકો છો, પરંતુ જે જાણતા નથી એ શું કરશે? બીજા કોઈનો આધાર લેશે. તો એવા ગુરુની પસંદગી કરાય કે જે ગૂઢ તત્વોના રહસ્યોને ભક્ત સુધી પહોંચાડે છે. તો આ 4 અર્થ કર્યા ગુરુના. બીજો એક પોઈન્ટ આપણે જોઈએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે, તો ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ શું હોય? ખાલી ધનની આપલે માટેનો હોય છે? ગુરુ અને શિષ્યનો સંબંધ એ સૌથી પવિત્ર સંબંધ કહેવાય છે. આજે દુનિયામાં લગભગ ધન આપે એ શિષ્ય કહેવાય, વધારે કહેવાય, પણ એવું નથી. એનો ગુરુ અને શિષ્યનો સંબંધ એ ઉપનિષદોમાં બહુ સરસ રીતે વર્ણન કરેલો છે. જેમ કે આપણે જોઈએ, આચાર્યમ પૂર્વરૂપમ અંતેવાસી ઉત્તરરૂપમ વિદ્યાસંધિ પ્રવચનગુમ સંધાનમ. આચાર્ય એટલે કે ગુરુ એ પૂર્વરૂપ છે, અંતેવાસી એટલે કે શિષ્ય એ ઉત્તરરૂપ છે. આચાર્ય એ પૂર્વરૂપ છે અને અંતેવાસી એટલે કે શિષ્ય એ ઉત્તરરૂપ છે. પૂર્વ અને ઉત્તર, પૂર્વ અને ઉત્તર. હવે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ, આ બંને વચ્ચે કંઈક સંધિ તો હશે. હું અહીંથી બોલું છું, તમને કાનમાં સંભળાય છે, તો સંધિ શું થઈ? સંધિ શું થઈ? વિદ્યા સંધિ. ગુરુ પાસે જઈને શું કરવાનું? ખાલી જમવાનું આપો એવું નહીં કહેવાનું. સૌથી પહેલા હાથ જોડીને કહેવાનું, ગુરુ કંઈક જ્ઞાન આપો. તો એ વિદ્યા કહેવાય. વિદ્યા સંધિ. એક સંધિ કોઈ પણ વસ્તુમાં હોય. સામે સરસ મજાનું જમવાનું પડ્યું હોય, આંખોથી જોવાતું હોય, પણ ખાવું હોય તો કોનો આધાર લેવો પડે? હાથનો આધાર લેવો પડે. એ સંધિ બનાવવું પડે. હાથ તો કામ કરે, પણ મોઢામાં મૂક્યા પછી વિચાર કરે, ના મારે તો ચાવવું જ નથી આજે. તો પછી મજા આવે ખાવાની? ચાવીને એને ઉતારવું પડે. તો આવી દરેક વસ્તુમાં એક સંધિ હોય છે. ગુરુ અને શિષ્ય વચ્ચેની જે સંધિ છે એને શું કહેવાય છે? વિદ્યા કહેવાય છે. અને એમનું સંધાન, સંધિ અને સંધાન, આ સંબંધ રહેલો છે. તો પ્રવચન ગુમ સંધાનમ. પ્રવચન એટલે કે ગુરુ જે તત્વનો ઉપદેશ આપે એ સંધાન થાય છે.
સંધિ તો ગમે તે રીતે થાય, પણ સંધાન પણ યોગ્ય થવું જોઈએ. હવે આ ટોપિક તો બહુ ડીપમાં જવાય એવો છે, પણ આપણે આટલું બધું ડીપમાં કંઈ જવું નથી. દુનિયાનો સૌથી પવિત્રમાં પવિત્ર કોઈ નાતો હોય તો ગુરુ અને શિષ્યનો નાતો છે. દુનિયાના બીજા બધા નાતાઓ ભૌતિક સુખ આપી શકે છે, પરંતુ ગુરુ અને શિષ્યનો સંબંધ એ ગુરુ પારલૌકિક સુખ પણ આપી શકે છે. એકલવ્ય એ બાણાવડી બન્યો. કેવી રીતે બન્યો? તમે બધાએ ઘણી વખત એકલવ્યની વાત સાંભળી છે. એને ગુરુ દ્રોણે ના પાડી કે તું અમારી પાસે ભણી શકીશ નહીં. એ નિરાશ નથી થયો. તમને કોઈ કહી દે કે ભાઈ તમે હાર્વર્ડ યુનિવર્સિટીમાં નહીં ભણી શકો, તો પછી નિરાશ થવાય કે ના, હાર્વર્ડવાળાએ ના પડી તો હવે હું ભણવાનું મૂકી દઈશ. એવું કરો છો? બીજી કોઈ યુનિવર્સિટીમાં એપ્લાય કરો. એવી રીતે એકલવ્યને ના પાડી. એકલવ્ય વનમાં ગયો, ગુરુની મૂર્તિ બનાવી અને ગુરુની સમક્ષ પ્રેક્ટિસ કરવા લાગ્યો. કેવી પ્રેક્ટિસ કરી એને? એક વખત ગુરુ દ્રોણ અર્જુન ઇત્યાદિક શિષ્યોને લઈને જ્યારે વનમાં આવે છે, ત્યારે એક કૂતરો ભસતો હતો એકલવ્ય પાસે આવીને. અને કૂતરો એટલો જોર જોરથી ભસે ને, તો એકલવ્યને થયું કે આ મારું કોન્સન્ટ્રેશન થવા દેતો નથી. એટલે બાણ હાથમાં લીધા અને એના મોઢામાં બાણ માર્યા છે. હાથમાં બાણ લાગે તો શું થાય? લોહી નીકળે ને. હવે એને એવા બાણોનો પ્રયોગ કર્યો કે ફક્ત કૂતરાના ભસવાનો અવાજ બંધ થાય, પરંતુ કૂતરાના મોઢામાં જખમ થાય નહીં. આવી કળા કોની પાસે હોય? આજે તમને કહેવામાં આવે કે ગરમ તપેલીઓ હાથમાં લ્યો, પણ હાથ બળવો ના જોઈએ. આવું શક્ય છે ખરું? તો એકલવ્ય પાસે એવી શક્તિ આવી, એટલો મહાન ધનુર્ધર બની ગયો. કૂતરાનું સંપૂર્ણ મુખ એ બાણથી ભર્યું. કૂતરો ત્યાંથી ગુરુ દ્રોણ અને અર્જુન ઇત્યાદિ હતા ત્યાં આવ્યા, અને ગુરુ દ્રોણ કહે છે કે અરે, આવું કોણ મહાન ધનુર્ધર? મેં તો આટલી મહાન વિદ્યા અર્જુન સિવાય કોઈને આપેલી નથી. કૂતરાની પાછળ પાછળ ગુરુ દ્રોણ એકલવ્યના આશ્રમમાં આવે, જોવે તો પોતાનું આબેહૂબ પૂતળું ત્યાં છે. અને ત્યારે ગુરુ દ્રોણે પૂછ્યું, બેટા તું આ કોની પાસેથી શીખ્યો? એકલવ્ય કહે છે, ગુરુ હું ફક્ત ને ફક્ત તમારી પાસેથી શીખ્યો. ગુરુ દ્રોણ તો વિચારમાં પડી ગયા કે મારું ટાર્ગેટ શું છે? અર્જુનને વિશ્વનો મહાન ધનુર્ધર બનાવવો છે. અને એ વખતે ગુરુ દ્રોણે એકલવ્ય પાસે ગુરુ દક્ષિણામાં માગી લીધું કે તારા જમણા હાથનો અંગૂઠો મને ભેટમાં આપ. હવે બાણ પકડવા માટે જે અંગૂઠો કામમાં હતો એ જ અંગૂઠો માગ્યો અને એકલવ્યએ પણ આપી દીધો. અને એ જ એકલવ્ય આજે ઇતિહાસમાં અમર બની ગયો. ગુરુ અને શિષ્યનો સંબંધ છે. વાલિયા ઋષિમાંથી વાલ્મીકી બન્યા છે. કેટલો અદ્ભુત પ્રસંગ છે. જે એક વખતનો લૂંટારો અને એ જ સંત બનીને જ્યારે વાલ્મીકી ઋષિ બનતા હોય, તો નારદ મુનિનો યોગ થયો અને ત્યારે આવા પૂર્ણત્વને તેઓ પામે છે. આજે આપણા પોતાના જીવનમાં જો વિચાર કરીએ તો એક સમય કેવો હતો? એક સમય ક્યાં હતા? એક સમય સત્સંગી હતા કે નહોતા? સંતોનો યોગ થયો, સંતોએ બેસાડ્યા, ગળામાં કંઠી પહેરાવી, સત્સંગનું પોષણ કર્યું, અને આજે ઉત્તમ શ્રેષ્ઠ કક્ષાના ભક્ત બનીને બેઠા છીએ. ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ છે. ત્રીજો મહત્વનો પોઈન્ટ છે કે જ્ઞાન પ્રદાતા ગુરુ. કયું જ્ઞાન? આ જ્ઞાન ક્યાંથી આવે છે અને જ્ઞાનની શી જરૂર છે? આજે તમને સાચી વાત કહું તો આજે તમે કેવા યુગમાં જીવો છો? બધા ચેટ જીપીટીના યુગમાં જીવો છો. ટોટલ કોઈ પણ કોન્સેપ્ટ તમે એને આપો અને તમને એ આખા વિશ્વમાં એ રિલેટેડ જે ડેટા હોય કલેક્ટ કરીને ટોટલ ડેટા તમારી પાસે પહોંચાડે છે.
એ જ્ઞાન ચેટ જીપીટી તમને આપે છે, તો શું ચેટ જીપીટીને ગુરુ બનાવવાનો? ગુરુ છે ચેટ જીપીટી, તો એની પાસે જે આપેલું હોય ને એ જ તમે આપશે. કદાચ તમે જ્ઞાનની એવી ડેફિનેશન ઊંધી છતી કરી ગૂગલમાં મૂકી અને ચેટ જીપીટી એ પણ તમને આપશે. સાચું કે ખોટું કયું એ નિર્ણય કોને લેવાનો રહેશે? પોતાને. જો પોતાને ખબર પડતી હોય તો પોતે લેશે, પણ ગુરુ પાસેથી જ એ ઉપદેશ લેવો પડશે. કહેવાનું તાત્પર્ય એ છે, ગુરુ સિવાય આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક જગત એ કદાપી સંભવી શકતું નથી. એક સમર્થ ગુરુ એ જ સમર્થ શિષ્યનું નિર્માણ કરી શકે છે. મહાન ચંદ્રગુપ્ત મૌર્ય, એક અવસ્થા એવી હતી કે ગામડામાં નાનો ફરનારો છોકરો, કૌટિલ્ય, ચાણક્ય, એમને જોયું કે આ બાળકમાં કેટલી બધી શક્તિ છે. એને પોતે લીધો, તક્ષશિલા વિદ્યાલયમાં એને લાવ્યા છે અને પોતે ટ્રેન કર્યો. અખંડ ભારતનું નિર્માણ કરનારો એ જ મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય બન્યો. મહાન સમર્થ ગુરુ એ જ સમર્થ શિષ્યની ઓળખ કરી શકે છે. ગુરુ અને શિષ્યના સંબંધમાં જ્ઞાનની કડી છે એ આ પાયા ઉપર ટકેલી છે. જ્ઞાનનો જે અધિકારી હોય એ જ એ અધિકાર જ્ઞાનનો પ્રાપ્ત કરી શકે છે. ગુરુ પણ છે ને એમને એમ જ્ઞાન નથી આપતા, બરાબર શિષ્યની કસોટી કરે અને પછી જ એને જ્ઞાન આપે છે. શાસ્ત્રોમાં એવું કહેવાયું, યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા હ્યર્થઃ પ્રકાશન્તે મહાત્મનઃ. જેવો શિષ્ય જેવી ભાવનાથી, જેવી જિજ્ઞાસાથી ગુરુ પાસે આવે ને, એવું જ જ્ઞાન ગુરુ શિષ્ય પાસે પ્રદાન કરતા હોય છે. તમારા બધાની વાત કરીએ તો કેટલાક લોકોના અંગ એ જુદા જુદા હોય. કેટલાકને કથા વાર્તામાં રસ હોય, કેટલોક ખુરચી ઉપર બેસી ના શકતો હોય, એના માટે શબ્દ છે, એના પગે ભીંગરી લગાડેલી હોય, એટલે ઊભો થઈને બહાર આટો મારવા તો જાય ને. દરેકનું અંગ જુદું જુદું હોય. કોઈને સેવાનું અંગ હોય, કોઈને કથા વાર્તાનું અંગ હોય, કોઈને ભજનનું અંગ હોય. હવે જે બેસી જ ના શકતો હોય એને કોઈ આધ્યાત્મિક ગુરુ આવીને કે ચલ બેસ મારી પાસે, હું તને જ્ઞાનની વાતો કરું, શક્ય છે ખરું? એ તો બોલશે તો એના માથા ઉપરથી સીધું જતું જ રહેવાનું છે. અને ખરેખર એ વાતનો આનંદ છે કે આપણા પેલેટાઈનના બધા યુવાનો છે ને એ બહુ જિજ્ઞાસુ વૃત્તિવાળા છે. આજે તો બધા ઓછા આવ્યા છે, પણ પેલી બાજુ અમુક છે. પણ અવારનવાર આ યુવાનો એક માર્ગદર્શન માગતા હોય કે સ્વામી, અમારે ભગવાન સુધી પહોંચવું છે અને એના માટે મેડિટેશન, ધ્યાન એ હૃદયમાં પ્રોપરલી થાય, એના માટે આ યુવાનો તૈયાર થયા છે. એ જાહેરાત કરીશું પછી એના માટે શું પ્લાનિંગ કરેલું છે. કહેવાનું તાત્પર્ય એ કે જેનું જેવું અંગ એવું ગુરુ એને પ્રદાન કરે છે. ગુરુ આધ્યાત્મિક જ્ઞાન એ આધ્યાત્મિક અધિકારીને પ્રદાન કરતા હોય છે. દિવ્ય ભગવાનના ધામમાં વિરાજતા એવા ભગવાનની ભક્તિ, એવા ભગવાન સુધી પહોંચવા માટે શાસ્ત્રોના અર્થ, જ્ઞાન એ ખુલ્લું મૂકીને જ્યારે એ જીવાત્માને આનંદની અનુભૂતિ થાય છે ને, ત્યારે વાસ્તવિક અર્થમાં એને જ્ઞાન પ્રાપ્ત કર્યું કહેવાય. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પોતાના મનનો ઘડો ખાલી કરવો પડે. તમે ગીંગાને જોયો છે? કોને જોયો છો ગીંગાને? બોલો, હાથ ઊંચો કરો. ગીંગો એટલે શું? આને અભિષેકને કહી દો, ગીંગો એટલે શું? ઈયળ ને? તો હા, બ્લેક જીવડો આવે. એ શેમાં હોય છે? વિષ્ટામાં હોય છે. ગીંગો અને ભમરી, ભમરી ખબર પડે? મધુમક્ખી. હવે એ બેને ફ્રેન્ડશિપ થઈ ગઈ. હવે ગીંગાનું ઘર જુદું અને ભમરીનું ઘર.
સાવ ઓપોઝિટ. ભમરી ક્યારે ફૂલ ઉપર રહે ને પેલો ક્યારે કચરામાં રહે, એકદમ સાવજાત દુર્ગંધ મારતી હોય ને ત્યારે. બંનેની પાછી ફ્રેન્ડશિપ થઈ, એટલે બંને ક્યાંક ભેગા થાય ને સુખ દુઃખની બધી વાતો કરે. એક દિવસ બંને જણા ભેગા થયા હતા અને ભમરી કહે છે, અરે ભાઈ તારું રહેવાનું સ્થાન ક્યાં? તો મેં પૂછ્યું જ નહીં તારું એડ્રેસ ક્યાં? તો કે મારું એડ્રેસ તો છે ને બહુ વિશાળ હોય છે, ગમે ત્યાં જાઓ, કચરું જ્યાં હોય ત્યાં મારું એડ્રેસ છે અને હું ત્યાં રહું છું. પેલો કે હા તારું પણ મેં પૂછ્યું નહીં, તું ક્યાં રહે છે? તો કે જ્યાં જ્યાં સરસ મજાના ફૂલ હોય ને ત્યાં હું રહું છું. ફૂલમાં રહેવાતું હોય છે? અરે આ તો જો આ કેટલું મસ્ત મધુર હોય છે. ભમરી કે અરે ભાઈ એના કરતાં તો આ ફૂલ મધુર હોય છે. દરેકને પોતપોતાનું વાલું જ લાગે. એટલે બંને ફ્રેન્ડશીપ એમને એમ ચાલતી થઈ. એક દિવસ ભમરીએ વિચાર કર્યો કે આ મારો આટલો સારો ફ્રેન્ડ છે ગીંગો, તો એને મારા ઘરે તો લઈ જાઉં, એક વખત ઇન્વિટેશન આપું એને. એટલે બંને ભેગા થયા હતા. તો કે ગીંગાભાઈ તમને એક ઇન્વિટેશન આપવું છે, તું મારા ઘરે આવ, હું તને સરસ મજાના વિવિધ પુષ્પના મધુર મધુર સ્વાદ ચખાડું. હવે બંનેની એટલી ઘાટી ફ્રેન્ડશીપ થઈ કે ગીંગો ના પાડી શક્યો. ગીંગો ગયો તો ગયો પોતાના ઘરે. એમ થાય કે શું કરવું હવે ત્યાં જઈને, સારું હશે કે નહીં હોય, સારું હશે કે નહીં હોય. જવાનો દિવસ આવ્યો. ગીંગાએ પોતાના નાકમાં ભર્યો કચરો કે મારો ખોરાક લેતો જાઉં, મને ભાવે નહીં તો આપણે જઈએ ને ક્યાંક ફરવા જઈએ તો મારા ઠેપલા લેતો જાઉં, મારા મરચાં લેતો જાઉં. ત્યાંનું ભાવે કે ના ભાવે, આપણા ઘરનું કહેવાય. એમ ગીંગાભાઈએ પોતાના નાકમાં ત્યાંનો ખોરાક ભરી લીધો એનો પોતાનો. આવ્યો, સરસ મજાનું ફૂલ હશે, મસ્ત મજાનું, એના પર એ બેઠો. ભમરી બેઠી છે, પેલાને આવીને બેસાડ્યો કે ચલ ભાઈ બેસ મારા ઘરે, જો તને કેવી મજા આવે છે. થોડી વાર પછી કે મને તો કંઈ મજા આવતી, ત્યાં હતું એવું ને એવું અહીંયા જ છે, એમાં શું ખોટું છે, કંઈ ફરક પડતો નથી. ભમરી વિચાર કર્યો કે આ તો કંઈક દાલમાં કાલું લાગે છે, એટલે ગીંગાને લીધો અને નાખ્યો સીધો પાણીમાં. એટલે જે નાકમાં બધો ખોરાક લઈને આવેલો ને બધો ક્લીન થઈ ગયો અને પછી પાછો ફૂલમાં મૂક્યો. તો કે હવે કેવું લાગ્યું? અરે વાહ, શું વાત છે, કેટલું સરસ છે, આ તો મારા કરતાં તો કેટલુંય સારું કહેવાય. કહેવાનું તાત્પર્ય શું? કે જ્યાં સુધી આપણા મનમાં આપણા બંધાવેલા સિદ્ધાંતોને લઈને ફરીએ છીએ ત્યાં સુધી દુનિયાના કોઈ પણ શ્રેષ્ઠ ગુરુ આપણને સિદ્ધાંત આપે આપણે સ્વીકારી શકવાના નથી. મનને ખાલી કરવું પડે તો જે સિદ્ધાંતોને આપણે સ્વીકારી શકીએ છીએ. ભરેલા ગ્લાસમાં પાણી ભરવા જઈએ તો બહાર નીકળે છે, પરંતુ અડધો ગ્લાસ હોય તો એમાં પાણી ભરી શકાય છે. એમ કોઈ પણ સંત ગુરુ પાસે જઈએ ત્યારે ખાલી થઈને જવું પડે. પછી પોતાના બનાવેલા સિદ્ધાંતો એમાં જો એ એડજસ્ટ ના કરી શકતો હોય તો ગુરુના કોઈ પણ સિદ્ધાંતો જીવનમાં સ્વીકારી શકવાનો નથી. ગુરુ શું, મહારાજે વચનામૃત શિક્ષાપત્રીમાં લખેલા સિદ્ધાંતો પણ એ સ્વીકારી શકતો નથી. આપણું તો આવું છે, આપણને તો આવી ટેવ છે, આપણે આમાં બાંધછોડ કરી શકતા, તો પછી સત્સંગ એ લાગે ખરો? ન લાગે. માટે એ જે ગુરુનું જ્ઞાન હોય એ ગુરુ એ સેવાથી આપણને આપે છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. અર્થાત તત્વદર્શી જ્ઞાનીઓ તે જ્ઞાનનો તને ઉપદેશ કરશે. તે ગુરુને પ્રણામ કરીને, એમની સેવા કરીને, એ ગુરુ જેમ કે એમ કરીને પ્રશ્નો પૂછીને તું તારા જીવનને સાર્થક બનાવી લે. આ કોણ કહે છે? શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે. એટલે ગુરુ પાસે જાઓ તો ગામ ગપાટા મારવા એના કરતાં સત્સંગની વાતો કરવી જોઈએ. કેટલાક પ્રશ્ન હોય એ પૂછવા જોઈએ. મેં ઘણી વખત સભામાં કહ્યું છે, તમને આધ્યાત્મિક કોઈ પણ પ્રશ્ન હોય તો
તો તમે એની ટાઈમ પૂછી શકો છો. એ તમે બધા તો છો, પણ બહેનોને પણ પૂછવા હોય તો ચિઠ્ઠીમાં લખીને આ બાજુ બે ભક્તોને આપો, એ અમારી સુધી પહોંચાડે, પછી એ પ્રશ્નનું પણ નિરાકરણ થઈ શકે. એટલે આધ્યાત્મિક પ્રશ્નો એને જ થાય કે જેને આધ્યાત્મિક જ્ઞાન હોય. પ્રશ્ન પણ જ્ઞાન હોય તો થાય, બાકી પ્રશ્ન થવાના નથી. માટે એવા પ્રશ્નથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. ચોથો પોઈન્ટ છે સફળ જીવનના માર્ગદર્શક ગુરુ. જે પુરુષો આજે દુનિયામાં સફળ થયા છે એમના જીવનમાં કોઈને કોઈ ગુરુનું સ્થાન મહત્વપૂર્ણ રહેલું છે. તૈત્તરીય ઉપનિષદ છે, એ ઉપનિષદમાં ગુરુ પાસેથી જ્યારે શિષ્ય સ્ટડી કરી લે અને પછી પોતાના ઘરે જવાનો હોય ત્યારે છેલ્લો એક સિદ્ધાંત આપવામાં આવે, જેને સંસ્કૃતમાં સમાવર્તન સંસ્કાર કહેવાય છે. આજની ભાષામાં એને કોન્વોકેશન ફંક્શન કહેવાય છે. તમે બધા કરતા હશો કે મારો દીકરો લોયર થયો, મારી દીકરી લોયર થઈ, અને પછી કોન્વોકેશન ફંક્શનમાં માથે ટોપી પહેરાવે, એવું કંઈક હોય છે ને, અને એને ડિગ્રીને સર્ટિફિકેટ આપે. પણ આધ્યાત્મિકતામાં એવું લખેલું છે કે આવું શિક્ષણ થયા પછી એનું જીવન કેમ સફળ થાય, એ જીવનમાં કેવી રીતે સુખ પ્રાપ્ત કરી શકે, એવા સિદ્ધાંતો એ ગુરુ આપતા હોય છે. આજની એજ્યુકેશન સિસ્ટમ ફક્ત મની અર્નિંગ છે, પણ શું એનાથી કોઈ સુખી રહી શકે છે પોતાના મનમાં? સ્ટ્રેસફુલી લાઈફ કેટલી બધી છે. આજના લગભગ જેટલા યંગ એ સ્ટડી કરતા હોય કે સ્ટડી કર્યા પછીના હોય, એ બધાનો એક જ પ્રશ્ન છે કે સ્વામી સ્ટ્રેસ બહુ છે, સ્ટ્રેસ નીકળે એવું કંઈક કરો. અને અમારા યુવાનો બધા એવા વ્યવસ્થિત છે કે જ્યારે પણ આવી વસ્તુ જીવનમાં સર્જાતી હોય ને ત્યારે અમે યજ્ઞમાં બેસાડીએ, ત્યારે થોડું ધ્યાન કરાવીએ, સારી વાત કરીએ. એટલે આપણા યુવાનો આવી રીતે તૈયાર થયેલા છે, નિષ્ઠાવાન તૈયાર થયેલા છે. તો એજ્યુકેશન સિસ્ટમમાં આ એક પોઈન્ટ સુખનો, એ કદાચ ભૌતિક સુખો આપી શકે, પણ ઇન્ટરનલી પીસ એ જોતું હોય તો આધ્યાત્મિક ગુરુના જે સિદ્ધાંતો છે આજે જીવનમાં સ્વીકાર કરવા જોઈએ. એ ગુરુ શિષ્યને શું કહે છે જ્યારે પોતાના ઘરે જાય ત્યારે? વેદ મનુચાચાર્યોન્તે વાસ્તિ મનુષાસ્તિ. જ્યારે અધ્યયન કર્યા પછી શિષ્ય એ ગુરુ પાસેથી જાય છે ત્યારે ગુરુ એને ઉપદેશ આપે છે, સત્યમ વદ. બોલો, સત્યમ વદ એટલે એનો અર્થ શું થાય? સત્ય બોલવું જોઈએ. આપણે બોલીએ છીએ, હોસ્પિટલમાં બીમાર હોય ને 10 જણા જોવા જાય, પછી પૂછે ભાઈ કેમ છો, તો કે મજામાં છું. તો મજામાં હોય તો હોસ્પિટલમાં શું કામ આવ્યો? દરેક વાતમાં આપણે કંઈક ને કંઈક એવા પોઈન્ટ મૂકતા હોઈએ છીએ. સત્યમ વદ. મહારાજે તો એટલું સરસ મજાનું ક્લિયરિફિકેશન શિક્ષાપત્રીમાં આપ્યું કે હંમેશા સત્ય બોલવું, પણ એવું સત્ય ન બોલવું કે જે સત્ય વચન બોલવે કરીને પોતાનો કે પારકાનો દ્રોહ. આ સત્ય એટલે એ અર્થમાં છે કે ટીકા અને નિંદાના અર્થમાં છે. અરે ખબર છે પેલાએ આવું કર્યું, ખબર છે પેલી આવું કર્યું, પેલાએ આવા કપડાં પહેર્યા અને પેલાએ આમ કર્યું. આને શું કહેવાય? એ સત્યને ઉજાગર કર્યું કહેવાય. એવી મહારાજે ના પાડી છે. પણ જે સત્ય વચન બોલવાથી સૌનું સારું થતું હોય એવું સત્ય વચન બોલવામાં કદાપી પાછી પાની કરવી જોઈએ નહીં. ગુરુ કહે છે ધર્મમ ચર. બોલો બરાબર, બોલો ધર્મમ ચર. એનો અર્થ શું થાય કે હે શિષ્ય, હવે તું મારી પાસેથી જાય છે તો ધર્મનું જ તારે આચરણ કરવાનું છે. ધર્મનું આચરણ એટલે શું? વેદ પ્રતિપાદ્ય સિદ્ધાંત ઇતિ ધર્મ.
વેદમાં બતાવેલા જે સિદ્ધાંત છે, જે કર્મ કરવાથી ભગવાન સુધી પહોંચાય છે, એવું જે કર્મ છે એને ધર્માચરણ કહેવાય છે. ગુરુ શિષ્યને ઉપદેશ આપે કે બેટા, અત્યાર સુધી તો તું મારી પાસે હતો, હવે તારી સ્વતંત્ર જીવન થશે. તારી વાઈફ આવશે, તારો પરિવાર થશે, તું ક્યાંક વિદેશમાં જઈને વસીશ, ક્યાંક જુદા દેશમાં જઈને પ્રાઇવેટલી તું રહીશ, પણ ધર્મમાં કદાપી બાંધછોડ કરાય નહીં. કોઈ જુએ કે ના જુએ, જોનારો એકમાત્ર પરમાત્મા છે. ધર્મમાં બાંધછોડ થાય નહીં. ત્રીજો સિદ્ધાંત ગુરુ આપે, સ્વાધ્યાયનમાં પ્રમદઃ. સ્વાધ્યાય કરવામાં ક્યારેય પણ તું આળસ કરીશ નહીં. સ્વાધ્યાય શબ્દનો અર્થ વચનામૃત પ્રમાણે જો જોઈએ તો નામાનું વચનામૃત. સ્વ અધ્યયનમ ઇતિ સ્વાધ્યાય, પોતાનું મૂલ્યાંકન, પોતાનું અધ્યયન. હું કેવો છું? લગભગ દુનિયામાં બધા તરફ તો જોવાય છે કે પેલો આવો છે, પણ પોતાની તરફ કોણ જોશે? એટલે શું ઉપદેશ આપ્યો? સ્વાધ્યાયનમાં પ્રમદિતવ્યમ, સ્વાધ્યાય કરવામાં ક્યારેય પણ આળસ કરીશ નહીં. એ સ્વાધ્યાય પોતે જ કરી શકે છે. એક ગુરુ સંત જ્યારે આપણને સિદ્ધાંત કે ઉપદેશ આપે, એના માધ્યમથી એ પોતાનું મૂલ્યાંકન કરવું પડે. મહારાજે નામાનું વચનામૃત કહ્યું, એની અંદર કહ્યું છે કે જ્યારથી જીવને સત્સંગ થયો ત્યારથી પોતાના મનનો તપાસ કર્યા કરવો, કે પહેલાના વર્ષે મારું મન આવું હતું ને પછીના વર્ષે મારું મન આવું થયું. તો સત્સંગમાં આવ્યા પછી સ્ટાર્ટિંગમાં તો બધા બળિયા હોય, પણ જેમ જેમ સત્સંગ થાય એમ કેવા થતા જાય? લો થતા જાય. કંઈ નહીં, હવે પહેલાં 2 કલાક કથામાં બેસે, પછી જેવો રંગ લાગી જાય, કંઈ નહીં, બહાર થોડો કાંટો મારી આવું. એ સત્સંગ ચડ્યો કહેવાય કે સત્સંગ ઉતર્યો કહેવાય? જેવો પહેલા રંગ હતો એવો ને એવો જ સત્સંગનો રંગ છેલ્લે સુધી રહેવો. અને આ શેનાથી શક્ય બને? સ્વાધ્યાયાનમાં પ્રમદિતવ્યમ. કોઈને આંગળી ચીંધીએ એના પહેલાં વિચાર કરવો જોઈએ કે બીજી 3 આંગળી મારી બાજુ છે. આવો જ્યારે વિચાર થાય ત્યારે જ પોતાનું મૂલ્યાંકન થઈ શકે છે. એના પછી શિષ્યને ઉપદેશ આપે, માતૃદેવો ભવ. આ દેશમાં લગભગ ખબર નહીં હવે આ શું થવાનું છે, કેમ કે લગભગ સરકાર બધાને જમાઈઓ બનાવી લે છે, એટલે કોઈને કંઈની નીડ રહેતી. પણ એક સરસ મજાની વાત કરી છે, માતૃદેવો ભવ. હંમેશા માતાને પૂજનીય માનો. આ ગુરુ શિષ્યને કહે છે તું આવું કરજે. ખાલી મધર્સ ડે આવે ને ફ્લાવર્સ આપીને પાર્ટી કરીને છૂટા થઈ જાય વાત જુદી છે, પણ જ્યારે જ્યારે મળે ત્યારે પગે લાગીને એના ખ્યાલ અંતર પૂછે, એને પોતે કમાતો હોય એમાંથી આપે. આ માતૃદેવો ભવ. એના પછી વાત કરી પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. એટલે કે પિતાને ગુરુ સમાન માનો અને આચાર્ય ગુરુને પણ દેવ સમાન માનો. દેવ સમાન માનવાનો અર્થ એવો છે કે એ જે કે એવું કરવું, એનું નામ છે, એમને દેવ સમાન માન્યા. પછી શિષ્યને ઉપદેશ આપે છે, અતિથિ દેવો ભવ. અતિથિ એટલે ગેસ્ટ. તમારા બધાના ઘરે ગેસ્ટ આવે છે? આવે ને? તો એને કેવા માનવા? દેવ સમાન માનવા. પણ અતિથિ શબ્દનો અર્થ છે ને 1 મહિના સુધી રહે એ અતિથિ ન કહેવાય. એકાદ 2 દિવસ સુધી રહે કે 2-3 દિવસ બહુ ઇનફ થઈ ગયા, એ અતિથિ કહેવાય છે. તો એને દેવને સમાન માનો. એ આવે એટલે એને સરસ મજાનું આસન બેસવા, જમવાનું કરવાનું, એને કંઈક આપવા કરવાનું હોય, એ અતિથિને પૂજો કહેવાય છે. આગળ ગુરુ કહે છે, યાન્ય નવદ્યાની કર્માણી તાની સેવિતવ્યાની નો ઇતરાણી. એટલે કે હે શિષ્ય, હવે પછી હું તને જે ઉપદેશ આપું છું એ અતિશય મહત્વપૂર્ણ છે.
કે ઉપદેશ તો લોક અને શાસ્ત્રમાં મેળવતા એવા હોય સિદ્ધાંતો તથા નિર્દુષ્ટ હોય કે જે પોતાને આગળ લઈ જાય, સફળ બનાવે એવા જ કર્મોને તું કરજે, પરંતુ તેથી અવળા કર્મનું આચરણ ક્યારેય પણ કરીશ નહીં. નિંદિત કર્મોનું આચરણ પણ ક્યારેય કરીશ નહીં. આપણા સંપ્રદાયમાં મુંજો સુરુનો પ્રસંગ એ બહુ પ્રસિદ્ધ છે. એક વખતનું જીવન એનું કેવું હતું? ગામ લીલાખાનો મુંજો સુરુ બકરા મારીને પોતાના કાંધ ઉપર લઈ જાય. એક નહીં, 2-4 બકરાથી લોહીથી ખરડાયેલો હોય અને એને જ્યારે સંતનો યોગ થાય, સંત ઉપદેશ આપે, ત્યારે જીવન કેવું બની જાય? વડતાલના જોબન પગી એનું જીવન પહેલાંનું કેવું ને પછીનું જીવન કેવું? રૂડીઓ રખડું એનું જીવન કેવું ને પછીનું જીવન કેવું? અરે આપણી જ વાત કરો, પોતે પોતાનું સ્વમૂલ્યાંકન કરો કે પહેલાંનું જીવન આપણું કેવું હતું ને અત્યારનું જીવન આપણું કેવું છે. લગભગ હરિભક્તો એવું જ કહેતા હોય કે અમે કોઈની કૃપાથી સુખી થયા હોય તો ભગવાનની અને સંતોની કૃપાથી અમે સુખ્યા થયા છીએ. એ ચરોતરમાં ક્યાં ગામડામાં હતા ને અમેરિકામાં ક્યાં આવીને બેઠા. ત્યાં દૂધ પીવાના ફાફા હતા અને અહીંયા દૂધમાં નાવાના દિવસો છે. આનાથી વધારે સુખ શું જોઈએ? તો એવું જ કર્મ કરાય કે જે કર્મથી આપણને સુખ પ્રાપ્ત થાય. એવું નિંદિત કર્મ ન કરાય. આગળ ગુરુ કહે છે, યાન્યસ્માકમ સુચરિતાની તાની ત્વયોપાસ્યાની નો ઇતરાણી. કે હવે બહુ મહત્વની વાત કરી. ગુરુ કહે છે કે શિષ્ય, અમારા જીવનમાંથી તું એવું જ આચરણ કરજે, એવા જ સિદ્ધાંતોને સ્વીકારજે કે જેનાથી તને કંઈક સારું પ્રાપ્ત થાય. ધરતી ઉપર જન્મેલો પ્રત્યેક માણસ એનામાં સારા ગુણ પણ હોય અને ખરાબ ગુણ પણ હોય. હવે ગુરુ તો ઉપદેશ આપે છે, પરંતુ ગુરુ પાસેથી સારું જ સ્વીકારવાનું. પછી કોઈ ગુરુ એમ કહેતા હોય કે જા ફલાણી જગ્યાએ આગ લગાડી આય, એવા કામ ધંધા કરાય, ત્યાં વિઘ્ન કરી આય, એવા કામ કરાય. આજે દુનિયામાં ઘણા ગુરુ એવા છે, અરે ત્યાં તો બહુ સારું ચાલે છે, ત્યાં જઈને કંઈક તો વિઘ્ન નાખી આય તો બધું ડામાડોળ થઈ જાય. તો એવા જ આચરણ ગુરુના કરવા કે જેનાથી આપણું સારું થાય. આગળ ગુરુ કહે છે, એકે ચાસ્મત શ્રેયાંસો બ્રાહ્મણાઃ તેષામ ત્વયા સનેન પ્રશ્વસિતવ્યમ. હે શિષ્ય, હવે તું અહીંથી બીજે જવાનો છે, એટલે ત્યાં અમારા કરતાં તને કોઈ શ્રેષ્ઠ ગુરુ મળે, તને યોગ થાય તો એનો પણ તું આદર કરજે. આ બહુ મોટી વાત છે. આ એ જ ગુરુ કહી શકે કે જેનામાં ભગવાનનો પાવર હોય, ભગવાનની નિષ્ઠા હોય. અમારા કરતાં જો કદાચ શ્રેષ્ઠ ગુરુ મળે તો એનો પણ તું આદર કરજે, તેમને આસન આપીને તેમનો સત્કાર કરજે. આ જ વાત ભગવાન સ્વામિનારાયણે આપણા સંપ્રદાયમાં એનું અનુસરણ કરેલું છે. ધર્મ પિતા એમની વાત કરીએ. ગોપાળ યોગીને મહારાજે ગુરુ બનાવ્યા નીલકંઠ વર્ણી વેશે. જે યોગ સાધના શીખતા શીખતા લાખો વર્ષો સુધી યોગીઓ સમય માગી લેતા હોય છતાં પણ પ્રાપ્ત થાય કે ન થાય, એવી જ યોગ કળા નીલકંઠ વર્ણી કેટલા મહિનામાં શીખી લીધી? 8 મહિનામાં શીખી લીધી. અષ્ટાંગ યોગ એ એમને શીખી લીધો. એટલું જ નહીં, સદગુરુ મુક્તાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. અને સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પણ ગુરુભાવ કોનામાં રાખ્યો? મહારાજમાં રાખ્યો. મુક્તાનંદ સ્વામી એજમાં મહારાજ કરતાં મોટા. મહારાજ તો બહુ પછી આવેલા, અને છતાં પણ સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે નહીં, ગુરુદેવ રામાનંદ સ્વામી એમનો આદેશ એ જ અમારા માટે સર્વોપરી, એટલે ગુરુ તરીકે સ્વીકારી લીધા છે. મહારાજે રામાનુજાચાર્યજીનો મત એ સ્વીકાર્યો. આજે કોઈનો મત સ્વીકારવા તૈયાર નથી, પણ શિક્ષાપત્રીમાં કહ્યું મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં. અમારો મત કયો તો
વિશિષ્ટાદ્વૈત મત છે. મહારાજે આ બધું સ્વીકાર્યું. એટલું જ નહીં, વિઠ્ઠલનાથજીએ પ્રવર્તાવેલી સેવા રીતિ એનું અનુસરણ અમારા ભક્તોએ કરવું. આજે સરસ મજાનો હિંડોળો અહીંયા છે, જુઓ. એ વિઠ્ઠલનાથજીએ પ્રવર્તાવેલી સેવા રીતિ એમાંથી આવેલો છે. તો આપણા સંપ્રદાયમાં પણ 1 મહિના સુધી મહારાજને હિંડોળામાં ઝુલાવાય છે. અને આજનો હિંડોળો તો બહુ દિવ્ય છે. આ જોજો બધા વાંચજો, તમારા માટે મહેનત કરી છે. આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણા નંદ સંતોના ફોટાઓ એમની નીચે એમની ડિટેલ ટૂંકમાં લખેલી છે. તો એ વાંચજો બધા. અને નંદ સંતોના ઉપકારને ક્યારેય પણ ભૂલી શકાય નહીં. તો આ વર્ષોની મહારાજે આપેલી પરંપરા આજે આપણા સંપ્રદાયમાં ચાલી આવેલી છે. છેલ્લે ગુરુ કહે છે, એશ આદેશ એશ ઉપદેશ એ તદનુશાસનમ એવમ ઉપાસિતવ્યમ, કે આ જ અમારો દીક્ષાંત સિદ્ધાંત છે, આને જ તમારે જીવનમાં ઉતારવાનું છે. તો આ પ્રમાણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું ખૂબ મહત્ત્વ હોય છે. આજે ગુરુનું પૂજન, ગુરુનામ ગુરુહુ એવા ભગવાન શ્રી હરિ આપણા સૌના સંકલ્પ પૂર્ણ કરતા એવા સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ આજે પણ સંપ્રદાયની ધુરા સંભાળીને સંપ્રદાયનું સંરક્ષણ કરતા એવા ઐશ્વર્ય સમ્રાટ અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ સદગુરુવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી એમનું પણ આજે પૂજન કરવાનું છે. આપણા વડતાલના આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી એમનું પણ આજે પૂજન કરવાનું છે. આ સંતો આપણને કાયમ આપણા મંદિરમાં રહીને એવરી સન્ડે સત્સંગ કરાવતા હોય, આ સંતો તમારો ખ્યાલ રાખતા હોય, અવારનવાર તમે સુખ દુઃખની વાતો કરીને મહારાજને પ્રે કરવા માટે કહેતા હોય, તો એ સંતોનું પણ આજે પૂજન કરવાનો એક અવસર જ્યારે પ્રાપ્ત થયેલો હોય ત્યારે ચાલો અત્યારે ભગવન નામસહ અહીંયા કથાને વિરામ આપીને આગળના કાર્યક્રમ તરફ આપણે ગતિ કરીશું. સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ.